જેમ આપણે વાત કરી કે અલગ અલગ સમોસા અને અલગ અલગ કચોરી અલગ અલગ પ્રદેશમાં ફેમસ છે, હા પણ અત્યારે તમે જે સમોસા બનાવવાના છો નવતાડના સમોસા, Yes. એ પણ ખાસા ફેમસ છે અને બહુ જ લોકોને ભાવે પણ છે. હા કરેક્ટ, એકદમ સાચી વાત છે. યસ. અને જેમ અહીંયા અમદાવાદમાં નવતાડના સમોસા ફેમસ છે, એવી જ રીતે એવી જ ટાઈપના થોડા સુરતમાં પણ ચણાની દાળના સમોસા બહુ જ ફેમસ છે. અચ્છા. તમે સ્ટફિંગ જોવો ને તો લગભગ સિમિલર છે, બહુ હા, હા. એમાં જાજો ફરક નથી અને એવી જ રીતે લગભગ તૈયાર થતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો રાજસ્થાન ના અલગ ટાઈપના સમોસા હોય, પંજાબના Right. પંજાબી સમોસા અલગ હોય, સાઉથમાં જાઓ તો એમાં પોહાના સમોસા હોય, હા. જે પેલા સમોસા પટ્ટીથી જ બનતા હોય છે. યસ. એટલે અલગ અલગ જગ્યાના ફેમસ અલગ અલગ સમોસા અને એવી જ રીતે અલગ અલગ કચોરી રાઈટ. બધાની બહુ જ ફેવરેટ હોય છે. એક્ઝેક્ટલી. યસ તો આજે જે નવતાડના સમોસા બનવાના છે, હા. એ ટિપિકલી જે રીતે બનતા આવે છે એ જ રીતે બનવાના છે કે પછી તમે કંઈક વેરિએશન કરવાના છે? ના, આપણે એવી જ રીતે બનાવવાના છીએ, કારણ કે અમદાવાદના લોકો હોય તો તે તો અવારનવાર ખાતા જ હોય છે. Yes. પરંતુ જે બહારના લોકો છે તો એ લોકોએ ખાધા હોય, પરંતુ ઘરે બનાવવાની વાત આવે તો થોડી કહેવાય ને કે ગડબડ થઈ જાય. રાઈટ. તો બસ આપણે આ જે પ્રોબ્લેમ જે છે તેને સોલ્વ કરી દઈએ અને એકદમ મસ્ત મજાના નવતાડના સમોસા તૈયાર કરી લઈએ. પરફેક્ટ. યસ. અમદાવાદના ફેમસ નવતાડના સમોસા બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો દીપિકા, નવતાડના સમોસા બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? તો સૌથી પહેલા બધાને જ ખબર છે એમ કે નવતાડના સમોસા ચણાની દાળમાંથી તૈયાર થાય, એટલે એને આપણે પહેલા બાફી લઈશું, એનું સ્ટફિંગ તૈયાર કરીશું, પછી સમોસા એઝ યુઝ્યુઅલ આપણે જેમ વાળીએ એવી રીતે વાળીને ફ્રાય કરીશું. એકદમ Okay. સિમ્પલ. યસ. તો શરૂ કરીએ. ચોક્કસથી. અત્યારે મેં અહીંયા ચણાની દાળ લીધી છે અને એને ધોઈને સરસ રીતે એને પલાળીને રાખી છે લગભગ 3 થી 4 કલાક માટે. અચ્છા. એટલે આવી રીતે સરસ એ ફૂલી ગઈ છે. હા. અને અત્યારે મેં લગભગ અડધો કપ જેટલી દાળ લીધી હતી, એટલે આ ખીલીને એટલે કે પાણી પીને પછી આટલી એ થઈ ગઈ છે. રાઈટ. હવે જ્યારે પણ આ સમોસા બનાવીએ તો એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું કે કુકરની અંદર ડાયરેક્ટ દાળને નથી બાફવાની, નહીં તો અચ્છા. કદાચ ઓવરકુક થઈ જાય તો હા. પછી સ્ટફિંગ કહેવાય ને કે બહુ ડ્રાય સરસ ના બને. હા. એટલા માટે આવી રીતે કોઈ પણ સ્ટીલનો ડબ્બો હોય તમારી પાસે, એની અંદર અથવા તો કુકરની અંદર પણ કુકરનો પણ ડબ્બો આવતો હોય છે, હા. જેની અંદર પેલા અસલ દાળ અને ભાત આવી રીતે અલગ અલગ હા. આપણે બાફતા હતા, તો એ પણ તમે લઈ શકો. ઓકે. અત્યારે આવી રીતે દરેકના ઘરમાં જેમ સ્ટીલનો ડબ્બો હોય એ જ આપણે લઈએ છીએ. દાળને એની અંદર લઈ લઈએ. હવે એની અંદર પાણી લઈએ છીએ. પાણી બહુ જ ઓછું અત્યારે આપણે એડ કરીશું, અચ્છા. બહુ વધારે નથી એડ કરવાનું. એ લગભગ આવી રીતે જો દાળને ફેલાવીને જોઈ લેવાની, આમ લગભગ એ ડૂબે હા. એટલું જ પાણી અત્યારે આપણે લઈશું અને કુકરની અંદર થોડું પાણી બીજું આપણે એડ કરી લઈએ. યસ. હવે દાળની અંદર આપણે અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હા. અને અડધી ચમચી હળદર. એને મિક્સ કરી લઈએ. પાણી લઈને નીચે આપણે કાંઠો મૂકી દીધો છે અને પછી હવે આ જે ડબ્બો છે એને લઈ લઈશું. યસ. કુકરને બંધ કરી દઈએ અને હવે ગેસને ચાલુ કરી દઈએ. હવે અત્યારે આપણે આ જે દાળ છે એને લગભગ 3 વિસલ વાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. અચ્છા. કુકર ઠરી ગયું છે, હા. જોઈ લઈએ. દાળને કાઢી લઈએ. રિયા, જોઈ શકાય છે કે આપણે જ્યારે આવી રીતે ડબ્બાની અંદર દાળને મૂકીએ તો જે આ કુકરની અંદરનું જે બાકી પાણી છે હા. એની સાથે બહુ જ પેલું આમ મશી નહીં થઈ જાય. રાઈટ. અને જોઈ શકાય છે કે આ જે દાણો છે તે સરસ કુક થઈ ગયો છે, પણ આખો છૂટો છે, એક્ઝેક્ટલી. એ એકદમ મેશ નથી થઈ ગયો એમ. જોઈ લઈએ કે દાળ સરસ રીતે આવી રીતે તમે એને મસળો Mash કર, હા. તો એકદમ સરસ રીતે કુક થઈ ગઈ છે. હવે આની અંદર જો એક્સ્ટ્રા પાણી હોય તો આપણે કાઢી લઈશું હા. અને હવે આપણે જે સ્ટફિંગ બનાવવાનું છે તે બનાવી લઈએ. ઓકે. દાળ આપણે નિતારી લીધી છે, હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. હા. 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈએ છીએ. હવે આપણે અંદર હિંગ લઈ લઈએ હા. અને અડધો કપ ડુંગળી લઈએ છીએ, ઝીણી સુધારી લીધી છે. ઘણી જગ્યાએ આવી રીતે ડુંગળી પણ નથી એડ થતી હોતી, પણ અચ્છા. અત્યારે આપણે લઈએ છીએ. અને દાળ બાફી ત્યારે આપણે મીઠું એડ કરેલું હતું, હા. એટલે અત્યારે બાકીના ભાગનું મીઠું આપણે એડ કરી લઈએ. 5 ચમચી હળદર લઈ લઈએ અને ડુંગળીને સાંતળી લઈએ. યસ. રિયા, મેં જેમ કીધું એ પ્રમાણે કે અમદાવાદના જેમાં નવતાડના સમોસા ફેમસ છે, એવી રીતે હા. સુરતના પણ
ચણાની દાળના સમોસા બહુ જ ફેમસ છે, હા. પણ જેટલા પણ સુરતી હશે એને ખબર જ હશે કે આમાં અને જે સુરતી સમોસા છે એમાં શું ડિફરન્સ હોય. હા. ઇન્ગ્રેડિયન્ટ્સ લગભગ સેમ હોય, મેં જેમ કીધું એ પ્રમાણે, પણ જે ડુંગળી છે હા. એને છીણવામાં આવે, અચ્છા. છીણીને એને એકદમ સરસ રીતે નીચવીને એનો જે રસ હોય તે બધો કાઢી નાખવામાં આવે, હા. એટલે એકદમ ડ્રાય થઈ જાય. ત્યાર પછી ચણાની દાળને ખુલ્લા વાસણમાં બાફવામાં આવે અચ્છા. કે જેથી એ આખી જ રહે, રાઈટ. અને ત્યાર પછી આ જેટલી પણ સામગ્રી છે એ બધી જ કાચી એડ કરીને વઘાર કર્યા વગર અચ્છા. એનું પૂરણ તૈયાર થતું હોય. એટલે બસ Okay. ખાલી આટલો જ ડિફરન્સ છે, હા. અધરવાઇઝ લગભગ સેમ હોય. ડુંગળી થોડી સતળાઈ જાય એટલે આપણે એની અંદર આદુ અને મરચાંની પેસ્ટ લઈએ છીએ, હા. એક મોટી ચમચી. 1 ચમચી વરિયાળી એડ કરીએ છીએ, અડધી ચમચી લાલ મરચું, હા. અડધી ચમચી ધાણા જીરું યસ. મિક્સ કરી લઈએ. મસાલા સરસ આવી રીતે સતળાઈ જાય એટલે હવે આપણે એની અંદર આ જે બાફેલી ચણાની દાળ છે એ લઈ લઈએ, યસ. એને મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. હવે અંદર 1 ચમચી કોથમીર, થોડા પુદીનાના પાન લઈએ છીએ, રફલી આવી રીતે તોડીને જ તમે કટ કરીને પણ એડ કરી શકો. હા. હવે ખટાશ માટે આપણે અહીંયા અત્યારે કાચી કેરી જે આવે એને અચ્છા. છીણીને એડ કરીએ છીએ. ઘણી વખત એવું થાય કે અમુક સિઝનમાં તમને કાચી કેરી નહીં મળે તો તમે હા. ત્યારે ફક્ત ને ફક્ત આમચૂર પાવડર એડ કરીને પણ તમે બનાવી શકો છો, પણ અત્યારે આપણી પાસે છે તો આપણે એડ કરીશું યસ. લગભગ 1 થી 2 નાની ચમચી. વાહ. થોડો આમચૂર પણ એડ કરીએ છીએ, લગભગ અડધી ચમચી, અને ગરમ મસાલો હા. 1 ચમચી. મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હા. જો દાળનો દાણો આખો રાખવાનું આ જ એક રીઝન છે કે હા. જ્યારે તમે એને કુક કરો, પાછું જ્યારે આવી રીતે વઘારો તો ત્યારે દાણો એકદમ જ પેલો મેશ નહીં મેશ નહીં થઈ થઈ જાય ને એકદમ પેલી દાળ આપણે બનાવતા હોઈએ એવી રીતે નહીં થઈ જાય, નહીં તો ત્યાર પછી તમે સમોસાને નહીં વાળી શકો. રાઈટ. એટલે હવે અત્યારે તમે થોડું આવી રીતે પ્રેસ કરી શકો, કારણ કે દાણો આવી રીતે આખો છે એટલે એ એકદમ મેશ નહીં થઈ જાય. રાઈટ. અને હવે છેલ્લે દળેલી ખાંડ એડ કરી દઈએ. હા. અત્યારે લગભગ આપણે 1 ચમચી એડ કરીએ છીએ, એટલે કેરીની ખટાશ અને આ ખાંડની મીઠાશ એટલે બહુ જ સરસ લાગે. તમે ખાંડની માત્રા વધારે કે ઓછી કરી શકો છો. યસ. મિક્સ કરી લઈએ અને આપણું આ જે સમોસાનું મિક્સર છે તે તૈયાર થઈ ગયું છે, અને હવે આપણે એને ઠંડુ કરી લઈએ. ઓકે. હવે આપણે સમોસાની સાથે સર્વ કરવા માટે ચટણી બનાવી લઈએ. હા. સૌથી પહેલાં મિક્સિંગ જારની અંદર કોથમીર લઈએ છીએ, લગભગ અડધો કપ જેટલી કોથમીર અત્યારે આપણે લઈએ છીએ. હા. સાથે 10 થી 12 ફુદીનાના પાન લઈએ છીએ, 2 લીલા મરચાં, હા. 1 નાનો આદુનો ટુકડો. હવે આપણે જ્યારે ચણાની દાળ બાફી હતી તો એમાંથી મેં 2 ચમચી જેટલી દાળ કાઢી લીધી છે, હા. એ પણ આની અંદર આપણે એડ કરીશું. ઓકે. આને લીધે જ આ જે ચટણી છે ને તે નોર્મલ જે ચટણી હોય તેનાથી થોડી અલગ પડતી હોય છે. અચ્છા. 1 ચમચી ખાંડ લઈએ છીએ, 1 ચમચી લીંબુનો રસ, યસ. સ્વાદ પ્રમાણે મીઠું, અને અડધી ચમચી આમચૂર પાવડર. હા. હવે આ બધી વસ્તુને ક્રશ કરી લઈએ. થોડું પાણી એડ કરીએ, એકદમ થોડું એડ કરવાનું છે. હવે એને પાછો ક્રશ કરી લઈએ. જોઈ લઈએ, ચટણી સરસ ક્રશ થઈ ગઈ છે. એકદમ એને સ્મૂધ નથી ક્રશ કરી દેવાની, થોડું આવી રીતે અધકચરું રાખવાનું છે. હા. સમોસા સાથે સર્વ કરવાની ચટણી તૈયાર છે. રિયા, પૂરણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, અને અત્યારે મેં આવી રીતે સમોસા જે શીટ આવતી હોય સમોસા પટ્ટી એ લઈ લીધી છે. હા. અને હવે આપણે એની અંદર પૂરણ ભરીને સમોસા વાળી લઈએ. ઓકે. એક શીટ લેવાની છે, એકદમ સિમ્પલ છે, ટ્રાયંગલ એને શેપ આપવાનો છે. તમારી પાસે આવી રીતે રેક્ટેંગલ પટ્ટી છે તો સૌથી પહેલા શું કરવાનું છે, આ જે હાથ છે એને આવી રીતે 4 આંગળી અને અંગૂઠો અલગ કરી દેવાનો છે. હા. અહીંયા મૂકવાનો છે. અંગૂઠાથી અને 4 આંગળીથી આ જે કોર્નર છે એને પકડવાનો છે. ફોલ્ડ લઈને આ જે બીજો જે પાર્ટ છે હા. ત્યાં આવી રીતે એને એડજસ્ટ કરી લેવાનું છે. એટલે ઇન શોર્ટ અહીંયા જે ટ્રાયંગલ જે શેપ તમને દેખાય છે ને ત્યાર પછી આને ફોલ્ડ કરતા જઈને બસ સ્ટિક કરવાનું છે. એટલે એકદમ સિમ્પલ, એટલે બસ બહુ ઇઝી છે. 4 ફિંગર અને આવી રીતે થંબને એડજસ્ટ કરવાનું, જ્યાં આવે ત્યાંથી એને થોડું ફેલાવીને ટ્રાયંગલમાં એડજસ્ટ કરી લેવાનું. ઓકે,
હવે આ જે છેડો છે એને અહીંયાથી પકડી લેવાનો છે, એટલે તમારું કોન જે છે તે આવી રીતે તમે Secure હોલ્ડ થઈ જાય. કરી શકશો. બહુ જ ઇઝી, રાઈટ? હવે સૌથી પહેલા ઘણા લોકો શું કરે કે આખી ચમચી ભરીને સ્ટફિંગ હા. ભરી દે, એટલે કોર્નર્સ પર સ્ટફિંગ જાય. નહીં આવે. હા, એટલે બહુ જ ઓછું, લગભગ 1 કે 2 દાળ લઈને અંદર પહેલા એડ કરી દેવાની છે. હા એટલે તમે જોઈ શકશો કે જુઓ કોર્નર પર પણ હા. દાળ આવી ગઈ છે. હવે તમે વધારે સ્ટફિંગ લઈને ધીરે ધીરે કરીને સમોસાને ભરી લઈશું. એક વખત આવી રીતે સ્ટફિંગ પ્રોપર આવી જાય હા એટલે એને હાથેથી આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે, એટલે બધી જગ્યાએ સ્ટફિંગ સરસ ભરાઈ જાય. યસ થોડું અહીંયા ઉપરના ભાગેથી ફ્લેટન કરવાનું છે અને એને આમ કહી દેવાનું છે. હવે પાછું 4 આંગળી અને અંગૂઠો આવી રીતે પકડીને આ લાઈનથી આ લાઈનને મેચ કરો. સી? યસ ઓકે, અને પાછું પકડીને આ લાઈનથી આ લાઈનને મેચ કરો. સિમ્પલ. ઓકે, હવે તમને એવું લાગે કે આ ભાગમાં તમે આ ફોલ્ડ કરશો એટલે આ સમોસું રેડી થઈ હા. જશે. એટલે તમારે હવે શું કરવાનું છે, આ ભાગમાં મેં અહીંયા મેદાની લઈ બનાવી દીધી છે, એટલે 2 ચમચી મેદો લીધો છે, એની અંદર પાણી એડ કરીને આવી રીતે થીક સ્લરી એટલે કે લઈ તૈયાર કરી દીધી છે. યસ હવે એ લઈને આપણે આ ભાગમાં એપ્લાય કરી દઈશું અને ત્યાર પછી એને સરસ રીતે થોડું ખેંચીને અહીંયા સ્ટિક કરી દઈશું. See? યસ એકદમ Wow. પરફેક્ટ ટ્રાયંગલ સમોસા તૈયાર છે. કહેવાય કે ઘણા બધા પ્રકારના સમોસા મળતા હોય, પરંતુ આજે અમદાવાદના કહો કે સુરતના કહો, એટલે મીન્સ ગુજરાતી સ્ટાઇલના આ ચણાની દાળના સમોસા છે ને, એને ફોલ્ડ કરવું હજી પણ ઘણા લોકોને ટ્રિકી લાગે. જે લોકો નોન ગુજરાતીઝ હોય એને થોડી તકલીફ પડે, યસ પણ આજે આપણે બહુ જ સરસ રીતે બતાવી દીધું છે, એટલે આઈ એમ શ્યોર કે બધાને જ હવે એકદમ સરસ રીતે આવડી ગયું હશે. Right. તો એવી જ રીતે બધા સમોસા આપણે ફોલ્ડ કરી દઈએ. રિયા, સમોસા વળાઈ ગયા છે બધા, તો Yes. હવે આપણે એને તળી લઈએ. શ્યોર સમોસાને આપણે ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લઈશું. હા સમોસા બદામી રંગના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. હા સમોસા સરસ બદામી રંગના તળાઈ ગયા છે. હવે Yes. આપણે એને કાઢી લઈએ. મેં જેમ કીધું એ પ્રમાણે જો તમે થોડા વધારે હેલ્થ કોન્શિયસ હોવ તો તમે આ સમોસાને એર ફ્રાય કરીને પણ એન્જોય કરી શકો. યસ સમોસા અને ચટણી બંને તૈયાર છે, તો ચાલો હવે ફટાફટ એને સર્વ કરી દઈએ. યસ સમોસાની ચટણી લઈ લઈએ હા અને હવે સાથે ગરમા ગરમ સમોસા લઈ લઈએ. યસ તો રિયા, તૈયાર છે અમદાવાદના ફેમસ એવા નવતાડના સમોસા અને ચટણી. એકદમ માઉથ વોટરિંગ. યસ, અમદાવાદના ફેમસ નવતાડના સમોસા અત્યારે આપણે આ રસોડે બનાવ્યા એન્ડ આઈ નો તમારા ઘરે પણ અચૂકથી એ બનશે જ. તમને રીત લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને મજા પડી જાય એવા સરસ મજાના અમદાવાદના ફેમસ નવતાડના સમોસા અત્યારે અમે બનાવી લીધા. ચલો હવે તમારા ઘરે પણ બનવા જ જોઈએ. રીત લખી લો. નવતાડના સમોસા બનાવવા માટે જોઈશે દાળ બાફવા માટે પલાળેલી ચણાની દાળ 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલી ચણાની દાળ 1 કપ, તેલ 1 થી 1.5 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલી ડુંગળી અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી, વરિયાળી 1 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, કોથમીર 1 ચમચી, ફુદીનો 5 થી 7 પાન, છીણેલી કાચી કેરી 1 થી 2 ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, દળેલી ખાંડ 1 ચમચી. ચટણી બનાવવા માટે જોઈશે બાફેલી ચણાની દાળ 2 ચમચી, કોથમીર અડધી ચમચી, ફુદીનો 10 થી 12 પાન, લીલા મરચાં 2 નંગ, આદુ 1 નાનો ટુકડો, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આમચૂર પાવડર અડધી ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે સમોસા પટ્ટી જરૂર મુજબ, મેંદાની લઈ જરૂર મુજબ અને તેલ તળવા માટે. નવતાડના સમોસા બનાવવા માટેની રીત. સૌપ્રથમ દાળ બાફવા માટે પલાળેલી ચણાની દાળને સ્ટીલના ડબ્બામાં લઈ તેમાં પાણી, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી કુકરમાં પાણી અને કાઠો મૂકી તેની પર દાળવાળો ડબ્બો મૂકી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી બાફી લો. પૂરણ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી હિંગ, ડુંગળી, મીઠું અને હળદર લઈ
સાતળી તેમાં આદુ મરચાંની પેસ્ટ, વરિયાળી, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં બાફેલી ચણાની દાળ ઉમેરી મિક્સ કરી તેમાં કોથમીર, પુદીનો, કાચી કેરી, આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી છેલ્લે તેમાં દળેલી ખાંડ ઉમેરી ફરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, પુદીનો, લીલા મરચાં, આદુ, બાફેલી ચણાની દાળ, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને આમચૂર પાવડર ઉમેરી ક્રશ કરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી ચટણી તૈયાર કરી લો. હવે સમોસા પટ્ટીને આ રીતે વાળી વચ્ચે પૂરણ ભરી આ રીતે મેંદાની લઈની મદદથી સમોસા વાળી લો. સમોસા વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસા સરસ તળાઈ જાય એટલે તેને તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે નવતાડના સમોસા. સો દીપિકા, હવે આપણે બનાવવાના છીએ કોકોનટ કચોરી. યસ. જનરલી દાળમાંથી કે પછી વધારે ડ્રાય ફ્રૂટ્સમાંથી ને એવી રીતે કચોરી બનતી જ હોય છે. હા. તો આજે કોકોનટ કચોરી છે એમાં પ્રોમિનન્ટ ફ્લેવર તો કોકોનટની જ હશે, પણ એ સિવાય બીજી કઈ ફ્લેવર હશે? ડ્રાય ફ્રૂટની તે જે વાત કરી એ પ્રમાણે આપણે આની અંદર કાજુ અને દ્રાક્ષનો પણ ઉપયોગ કરવાના છે. અચ્છા. અને કહેવાય ને કે બહુ જ સરસ આની એક ફ્લેવર બનશે, અંદરનું સ્ટફિંગ બનશે અને આખી અલગ રીતની આ કચોરી છે. અને મેઇન વસ્તુ કે આપણે આને ફ્રાય કરવાના નથી. અચ્છા. Yes. હું જોઉં છું કે તમે અહીંયા અપ્પમ પેન રાખ્યું છે. યસ. સો સમથિંગ ઇન્ટરેસ્ટિંગ ઇઝ હેપનિંગ. યસ. તો આ સરસ મજાની કચોરી બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા મેં જેમ કીધું એ પ્રમાણે આપણે કોકોનટનું એક સ્ટફિંગ બનાવવાનું છે. અચ્છા. તો એ બનાવીશું. બહારનું એક લેયર બનાવીશું જે આપણે નહીં બટેકા કે નહીં કોઈ એવી રીતે બીજી કોઈ વસ્તુનું પરંતુ રવાનું બનાવશું. અચ્છા. અને ત્યાર પછી આપણે એને શેલો ફ્રાય કરીશું. ઓકે, પરફેક્ટ. તો શરૂ કરીએ. ચોક્કસથી. અત્યારે મેં અહીંયા જે સ્ટફિંગ બનાવવાનું છે હા. તો એના માટે આવી રીતે ગાંઠિયા લીધા છે અને ભાથાની કણી કહી શકો તમે. તમે આની જગ્યા પર થોડી જાડી સેવ હા. અથવા તો પાપડી ગાંઠિયા, કોઈ પણ મિક્સ ચવાણું કે કશું પણ લઈ શકો. અચ્છા. હા, એટલે ઇન શોર્ટ કોઈ પણ પ્રકારનું આવી રીતે નમકીન તમે આની અંદર લઈ શકો. ઓકે. તો એને સૌથી પહેલાં તો આપણે અધકચરું ક્રશ કરી લઈએ. હા. તો મેં અત્યારે અહીંયા લગભગ અડધો કપ જેટલા ગાંઠિયા લીધા છે. આમાં થોડી તીખાશ હોય છે, અચ્છા. એટલે જો તમે મોડા ગાંઠિયા લેતા હોય તો એ પ્રમાણે પછી આપણે પછીથી તીખાશને બેલેન્સ Adjust કરવાની કરવાની. રહેશે. હા, જોઈ લઈએ. આવી રીતે આપણે થોડું દરદરું એને ક્રશ કરી લીધું છે. હા. હવે આપણે કોકોનટ કચોરી બનાવીએ છીએ એટલે જે Yes. કોકોનટ હોય એટલે આવી રીતે જે કોપરું હા. એને મેં આવી રીતે છીણી લીધું છે. અચ્છા. હા, જસ્ટ કોપરાને આપણે બ્રેક કરીને જે એના પીસીસ હોય એને આવી રીતે છીણી નાની જે લીધા છે. છીણી હોય ચીઝ છીણવાની એનાથી જ મેં છીણી લીધું છે. ઓકે. તો અત્યારે અડધો કપ જેટલું આપણે કોપરું લઈએ છીએ. હા. કોપરાનું છીણ, ફ્રેશ કોપરાનું. રિયા, અત્યારે તો આપણે છીણેલું કોપરું યુઝ કરીએ છીએ, પણ હા. જ્યારે ઘણી વખત આપણે કોપરું ખોલીએ ને તો આખું જે કોપરું હોય તો નથી આવતું, એટલે શેલમાંથી આખું કોપરું નથી બહાર નીકળી શકતું. મારે પણ એવું થાય છે. હા. તો એના માટે શું કરવાનું? હા, કહું છું. તો એના રિલેટેડ જ એક મેજિક મંત્ર બહુ જ સરસ આપણા વ્યુઅરે મોકલ્યો છે, તો એ આપણે પછીથી જોઈશું. ઓકે. ત્યાર પછી આપણે એની અંદર આ જે ક્રશ કરેલા ગાંઠિયા છે એ લઈ લઈએ. હા. લગભગ 2 થી 3 ચમચી લઈએ છીએ. ઓકે. એ તમે ક્રશ કરશો અડધો કપ એટલે આવી રીતે ઓછું જ થોડું થઈ જશે. હા. હવે ડ્રાય ફ્રૂટની અંદર આપણે કાજુ અને કિશમિશ લઈએ છીએ. કાજુને આવી રીતે નાના ટુકડામાં કટ કરી લીધું છે અને કિશમિશને અડધી એટલે કે એકમાંથી 2 પીસ એના કરી લીધા છે. તો 1 મોટી ચમચી કાજુ લઈએ છીએ. હા. અને 1 મોટી ચમચી કિશમિશ, સાથે 1 નાની ચમચી વરિયાળી, 1 મોટી ચમચી સફેદ તલ, યસ. 1 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, 1 થી 1.5 મોટી ચમચી કોથમીર, 2 મોટી ચમચી લીલું લસણ લઈએ છે. તમે જો એને નોર્મલ એટલે કે શિયાળા સિવાય બનાવતા હોય તો તમે આ લીલા લસણને સ્કીપ કરી શકો, પણ અત્યારે લીલું લસણ બહુ જ સરસ મળતું હોય છે એટલે આપણે અત્યારે એડ કરીએ છીએ. હવે આપણે ગળપણ અને ખટાશ બંને એડ કરવાના છે, એટલે દળેલી ખાંડ લઈએ છીએ લગભગ 1 થી 1.5 મોટી ચમચી. મીઠાશ અગેન તમે તમારી રીતે થોડી બેલેન્સ કરી શકો, અને 1 મોટી ચમચી લીંબુનો રસ. હવે આ બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ પહેલાં, અને પછી હાથેથી થોડું આપણે એને મસળી લેવાનું છે એટલે બાઇન્ડિંગ એની અંદર સરસ આવી જાય. હા. તમે જેમ જેમ એને મિક્સ કરતા જશો ને એટલે તમને દેખાશે કે પહેલાં મિક્સર ડ્રાય હશે અને પછી આવી રીતે થોડું આવી રીતે બાઇન્ડ થવા માંડશે. યસ.
હવે આ સ્ટેજ પર જો તમે કદાચ થોડું વધારે મિક્સ કરી દો ને તમને લાગે કે મિક્સર બહુ જ કહેવાય ને કે ઢીલું થોડું ઢીલું થઈ ગયું છે, તો આપણે જે આવી રીતે ગાંઠિયા કે કોઈ પણ નમકીન આપણે જે ક્રશ કરેલું છે એ પાછું થોડું તમે એડ કરી તો 1 ચમચી જેવું, એટલે સરસ એનું બાઇન્ડિંગ આવી જશે. ઓકે. હા, જો હવે અત્યારે હું આ મિક્સ કરું છું. પહેલા ડ્રાય લાગતું હતું, હા. હવે આ મિક્સ કરવાથી તમે જોશો તો આખું સરસ Yes. મજાનું બાઇન્ડિંગ એમાં આવી આવી ગયું ગયું છે. છે. હવે આપણે આમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરી લઈએ. એવી જ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈએ. હા. આ સેમ કચોરીને તમે કહેવાય ને કે બટેકાનો માવો હોય અથવા તો શક્કરિયાનો માવો છે તો એની સાથે પણ બનાવી શકો. અચ્છા. હા, જેમ આપણે એનું બહારનું જે આપણે કોટિંગ કરતા હોઈએ તો એવી હા. રીતે પણ તમે કરી શકો. અને પછી એને કોર્નફ્લાવરની સ્લરીમાં કે એવી રીતે કોટ કરીને ફ્રાય કરો, એમને પણ ફ્રાય કરી શકો. હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે બહારના પડ માટે આપણે બટેકાના માવાનો ઉપયોગ નથી કરવાના કે કોઈ હા. પણ મેંદાનો કે એવી રીતે પડનો ઉપયોગ નથી કરવાના, Yes. પણ અત્યારે આપણે સોજીનો ઉપયોગ કરવાના છે. ઓકે. તો આપણે પેનની અંદર પહેલા પાણી લઈ લઈએ. લગભગ અત્યારે 1 બાઉલ જેટલું આપણે પાણી લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું, યસ. 5 ચમચી હળદર અને 1 ચમચી ઘી લઈ લઈએ. હા. આ કચોરીને આપણે ડીપ ફ્રાય નથી કરતા અને સાથે સાથે આપણે મેંદુ કે કંઈ યુઝ નથી કરતા, હા. એટલે કાઇન્ડ ઓફ હેલ્ધી પણ કહી શકીએ. યસ, એટલે જ મેં કીધું કે જે હેલ્થ કોન્શિયસ લોકો છે કે જે આમ કહેવાય ને કે કાયમ અવોઇડ કરતા હોય કે આમાં તો Deep fry બહુ જ વસ્તુ. મેંદો હોય છે, આમાં તો ડીપ ફ્રાય હોય એટલે અમે તો નહીં ખાઈએ, અમારી તો Yes. કેલરી વધી જાય, Yes. એટલે કેલરીઝ કાઉન્ટ નહીં કરીએ અને આ એક હેલ્ધી વર્ઝન તમે કહી શકો. રાઈટ. તો એવી રીતે તમે બનાવીને એને એન્જોય કરી શકો. ઓકે. સરસ ઉકળો આવી ગયો છે. હવે આપણે આવી રીતે વેલણની મદદથી મિક્સ કરતા જઈશું અને આ જે સોજી છે એને અંદર એડ કરતા જઈશું. હા. અત્યારે આપણે લગભગ અડધો કપ જેટલી સોજી લીધી છે. એક વખત આ મિક્સ થઈ જાય ત્યાર પછી સ્પેચ્યુલાથી આપણે સરસ રીતે આવી રીતે મસળી લઈશું. હા. કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હા, એટલે અંદરનું જે સ્ટફિંગ છે તે આવી રીતે ગ્રીન અને વ્હાઈટ White, એવા કલરનું yes. અને બહારનું જે પડ છે તે આવી રીતે સરસ યલો કલરનું. યસ. અગેન તમે આને ફ્રાય તો કરી જ શકો છો, હા. પણ અત્યારે આપણે એને ફ્રાય નથી કરવાના, મીન્સ કે ડીપ ફ્રાય નથી કરવાના. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકીને લગભગ 1 થી 2 મિનિટ માટે રેસ્ટ આપીએ એટલે સરસ સોજી જે છે તે એકદમ સરસ રીતે સીજાઈ જાય. ઓકે. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. સોજી એકદમ સરસ જો આવી રીતે થઈ ગઈ છે, રાઈટ. એટલે કહેવાય ને કે લોટ હોય ને એવી રીતે એની એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને તાસમાં લઈ લઈએ. થોડું એને અહીંયા પણ મસળી લઈએ યસ. એટલે એકદમ સરસ સ્મૂથ થવા માંડે. અડધી ચમચી ઘી લઈ લઈએ. એને આવી રીતે હાથેથી એકદમ સરસ રીતે થોડું મસળી લેવાનું છે, હા. એટલે એકદમ એ સ્મૂધ થઈ જાય. આ લોટ એકદમ સરસ થઈ ગયો છે, હા. એકદમ સ્મૂધ. હવે આપણે એમાંથી થોડું મિશ્રણ લઈએ, હાથેથી એને આવી રીતે થોડું પહેલા મસળી લઈએ. જો એકદમ સ્મૂથ થઈ જાય ત્યાર પછી એને સરસ રીતે ફેલાવી લઈએ. સ્ટફિંગનો એક બોલ અંદર લઈને યસ. પડને સરસ રીતે ભેગું કરતા જઈએ અને એક્સ્ટ્રા જો હોય બહારનું પડ તો એને કાઢી લઈએ. સરસ રીતે એને આવી રીતે ભેગું કરી લેવાનું છે. થોડું હાથમાં ઘી લેવાનું છે અને એકદમ એને સરસ સ્મૂથ કરી લેવાનું છે. કચોરીના પણ અલગ અલગ કેટલા બધા વર્ઝન્સ બનતા હોય છે. Yes. જેમ આ કચોરી થોડીક સ્વીટ, થોડીક ખાટી મીઠી એવી લાગશે. હા, તો એકદમ સરસ આવી રીતે આપણે કચોરીને તૈયાર કરી લઈશું. હા. એવી જ રીતે આપણે બધી કચોરીને વાળી લઈએ. હા. થોડું થોડું આવી રીતે એને મસળતા જવાનું છે હમ. અને પછી આપણે એને શેપ આપી દેવાનું છે. અંદર સ્ટફિંગને મૂકી દઈશું અને બહારના પડને આવી રીતે ભેગું કરીને આપણે કચોરી વાળી લઈશું. હા. અને બેસ્ટ પાર્ટ આમાં શું છે ખબર રિયા, કે કદાચ કચોરી ફાટી જાય છે, ખુલી જાય છે હા. તો પણ ડરવાની જરૂરત નથી, યસ. કારણ કે આપણે એને ફ્રાય તો કરવાના નથી કે છૂટી જાય. કેમ કે ઘણીવાર કચોરી બનાવતી વખતે આ પ્રોબ્લેમ લોકોને આવતો જ હોય છે. યસ. તો રિયા બધી કચોરી વળાઈ ગઈ છે. હવે Yes. આપણે એને સેલો ફ્રાય કરી લઈએ. હા. મેં અહીંયા આવી રીતે અપ્પે પેન લઈ લીધું છે, એટલે કહેવાય ને કે એને ફ્રાય થવામાં બહુ જ સારું પડે, એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય. યસ. આપણે એને ઘીથી ગ્રીસ કરી લઈએ. હા. આ પર્ટિક્યુલર કચોરીમાં ઘીની જે ફ્લેવર છે ને તે બહુ જ સરસ આવે, એટલે આપણે હા. તેલથી એને નથી એ કરવાનું ગ્રીસ. ઓકે. હવે આપણે આ જે કચોરી બનાવી છે એને લઈ લઈએ. યસ. જો એકદમ સરસ રીતે કચોરી એની સાથે એટલે કહેવાય ને કે એની જે કેવિટી છે હા. આ અપ્પે પેનની એની અંદર એકદમ સરસ Set રીતે થઈ આવી ગઈ રીતે છે. સેટ થઈ Yes. ગઈ છે. યસ. ઉપરથી પણ થોડું આપણે ઘી આવી રીતે એકદમ લાઇટ એપ્લાય હા. કરતા જવાનું છે અને એ સરસ આમ થોડું બદામી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે એને શેલો ફ્રાય કરી લઈએ.
યસ. સરસ બધી બાજુથી આવી રીતે શેકાઈ ગઈ છે અને આવી હા. રીતે એકદમ આછા બદામી રંગની થઈ ગઈ છે કચોરી. હવે આપણે એને કાઢી લઈએ. હા. કોકોનટ કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે ફટાફટ આપણે એને સર્વ કરી દઈએ. યસ. હવે આ કચોરીને આપણે ટૂથપીકમાં લઈ લઈએ હા. અને શોર્ટ ગ્લાસીસ પર એને સર્વ કરી દઈએ. યસ. તો રિયા તૈયાર છે ઝીરો ઓઇલ ફ્રાય કર્યા વગર, મેંદો કે કશું પણ અનહેલ્ધી વસ્તુ યુઝ કર્યા વગરની યસ. તૈયાર થયેલી કોકોનટ કચોરી. એકદમ ટેસ્ટી. યસ. એકદમ ટેસ્ટી અને હેલ્ધી કહી શકાય એવી સરસ મજાની કોકોનટ કચોરી તમારે પણ 100% ટ્રાય કરવી જ જોઈએ. કરશો ને? તમને રીત લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી સરસ મજાની કોકોનટ કચોરી તમે આજે જ ઘરે ટ્રાય કરો. ચલો રીત લખી લો. કોપરાની કચોરી બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે કોપરાનું છીણ અડધો કપ, તીખા ગાંઠિયા અડધો કપ, કાજુના ટુકડા 1 મોટી ચમચી, સૂકી દ્રાક્ષના ટુકડા 1 મોટી ચમચી, વરિયાળી 1 ચમચી, તલ 1 મોટી ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી, કોથમીર 1 થી 1.5 ચમચી, લીલું લસણ 2 મોટી ચમચી, દળેલી ખાંડ 1 થી 1.5 મોટી ચમચી, લીંબુનો રસ 1 મોટી ચમચી. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે જોઈશે સોજી અડધો કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ઘી 1.5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. કોપરાની કચોરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે મિક્સર જારમાં તીખા ગાંઠિયા લઈ ક્રશ કરી લો. બાઉલમાં કોપરાનું છીણ, ક્રશ કરેલા ગાંઠિયા, કાજુના ટુકડા, સૂકી દ્રાક્ષના ટુકડા, વરિયાળી, તલ, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, લીલું લસણ, દળેલી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેમાંથી ગોળા વાળી લો. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે પેનમાં પાણી, મીઠું, હળદર અને ઘી લઈ પાણી ગરમ થાય એટલે તેમાં વેલણથી મિક્સ કરતા જઈ સોજી ઉમેરી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી 1 થી 2 મિનિટ સિજાવા દો. ત્યારબાદ આ મિશ્રણને તાસમાં લઈ ઘી ઉમેરી થોડીવાર સરસ મસળી તેમાંથી લુઓ લઈ થેપી વચ્ચે પૂરણ મૂકી હાથમાં ઘી લઈ આ રીતે કચોરી વાળી લો. અપમ પેનને ઘીથી ગ્રીસ કરી કચોરીને ઘી લગાવતા જઈ બધી બાજુથી બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો. કચોરી સરસ શેકાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોપરાની કચોરી. રસોઈ ટેલ્સમાં આજે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરવાના છે. તમને બધાને થતું હશે કે જ્યારે આપણે અનિયન એટલે કે કાંદા કાપીએ છીએ તો આપણને રડવું કેમ આવે છે? તો ચલો જાણીએ આની પાછળનું રીઝન. જ્યારે તમે કાંદાને કાપો છો ત્યારે તમે એના સેલને કટ કરો છો અને આ સેલ જ્યારે કટ થાય છે ત્યારે એક કેમિકલ રિલીઝ થાય છે અને આ કેમિકલનું નામ છે સલ્ફર કમ્પાઉન્ડ. અને આ સલ્ફર કમ્પાઉન્ડ જ્યારે રિલીઝ થાય છે ત્યારે એમાંથી એક ગેસ બને છે અને આ ગેસ જ્યારે આપણી આંખ સાથે કોન્ટેક્ટમાં આવે છે તો આપણી આંખની અંદર જે પાણી રહેલું છે એ રિએક્ટ કરે છે અને પરિણામે આપણી આંખમાંથી આંસુ નીકળે છે. તો હવે સમજાયું ને કે જ્યારે આપણે કાંદા કાપીએ છીએ તો આપણી આંખમાંથી પાણી કઈ રીતે આવે છે? ચાલો આનલ આવી ગયા છે સરસ મજાની સૂપની વાનગી લઈને, તો જોઈએ. હેલો આનલ. હેલો. કેમ છો? બસ ફાઇન. હું આજે એકદમ એમ આટલી બધી ઠંડીના અંદર પણ એકદમ કૂલ થઈને આવ્યો છું. એનું રીઝન છે કે આજે મને ટોમેટો સૂપ પીવા મળવાનું છે અને Oh my એ God. મારી ઠંડી એકદમ ઉડાઈ દેશે. એટલે એકદમ એમ ભલે હમણાં કરી લઈશ પણ એના પછી એકદમ શરીરમાં ગરમાટો રહેશે. કેમ ટમાટો સૂપ જ? બીજો કોઈ સૂપ ઠંડી ના ઉડાડે? ઉડાડે પણ આજે તમે એ બનાવવાના છો ને, બીજો મારી પાસે ઓપ્શન નથી. ના, સાચું કહું તો મારા માટે ટમાટો સૂપ એક ઓલું નોસ્ટેલ્જિયા જેવું છે. મારી નાનપણની એટલી બધી યાદો ટમાટો સૂપ જોડે જોડાયેલી છે. કારણ કે મને યાદ છે ગમે ત્યારે પણ રેસ્ટોરન્ટમાં જઈએ ને તો આમ સૂપનું લિસ્ટ હોય. અત્યારે તો હવે એવું થઈ ગયું છે કે રેસ્ટોરન્ટની અંદર સૂપ ખાલી 5 કે 6 જ હોય સૂપના સેક્શનમાં. ઇટ ઇઝ ધી ટ્રેન્ડ રાઇટ નાઉ Okay. કે 5 કે 6 સૂપથી વધારે તમને ક્યારે પણ રેસ્ટોરન્ટના મેન્યુમાં વધારે સૂપ નહીં જોવા મળે. પણ પહેલાં જ્યારે હું બહુ જ નાની હતી અને એ વખતે જે રેસ્ટોરન્ટના મેન્યુઝ હોતા હતા ને એમાં 20 અલગ અલગ પ્રકારના સૂપ હોતા હતા. એટલું ઇમ્પોર્ટન્સ હતું સૂપનું.
અને એ બધા જ સૂપ રીડ કરવાના અને પછી છેલ્લે તો ટમેટો સૂપ અને આટલી વાટકી ટમેટો સૂપ અને એમાં ઉપરથી ઓલા તળેલી બ્રેડ Yeah. જેને ક્રૂટોન્સ કહેવાય Yes. પણ હું એ વખતે અંકલ ઓલી તળેલી બ્રેડ લઈ આવો ને અંકલ ઓલી તળેલી બ્રેડ લઈ આવો ને એટલે મમ્મી બોલે કે સૂપ પીવા બેઠી છે કે બ્રેડ ખાવા બેઠી છે. ઓકે, એટલે મારા માટે તો ટમેટો સૂપ ઇઝ ફન. વેરી નાઇસ. એટલે મારા ટાઈમે તો એવું છે કે ભાઈ ટમેટો કરતાં ઓલમોસ્ટ આપણે ચાઇનીઝ સૂપ એ અમે લોકો વધારે પ્રિફર્ડ કરેલા છે. એટલે આજે હું એક્સાઇટેડ છું કારણ કે તમારી આની જોડે સ્ટોરી જોડાયેલી છે એટલે તમે બહુ જ ટેસ્ટી બનાવવાના છો. હા, અને એક નાનો ટ્વિસ્ટ આપ્યો છે, ટમેટોની સાથે બેઝિલની ફ્લેવર આપી છે. સો વિન્ટર માટે પરફેક્ટ કોમ્બિનેશન છે. અને રેસ્ટોરન્ટમાં પણ યુઝ્યુઅલી ધનિયા ટમાટર કા શોરબા, પછી ટમેટો બેઝિલ સૂપ, એટલે ક્રીમ ઓફ ટમેટો જે છે ને એ હવે આઉટડેટેડ થઈ ગયું છે. Okay. અને ટમેટો બેઝિલ સૂપ કે ધનિયા ટમાટર કા શોરબા જ પહેલાં જોવા મળે અને પછી બીજા બધા સૂપ હોય. સો અત્યારે આપણે ટમેટો બેઝિલ સૂપ બનાવીશું. પરફેક્ટ. બહુ જ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે પણ ઇન્સ્ટન્ટલી બનાવવાનું છે આ સૂપને. રેસ્ટોરન્ટની અંદર અલગ અલગ વેથી બનતા હોય છે. ટમેટોને ગાર્લિક સાથે અવનમાં રોસ્ટ કરવામાં આવતા હોય છે. એટલે એક ટામેટાના 4 ભાગ થાય, એની સાથે થોડું ગાર્લિક મુકાય, ઉપરથી ઘણું બધું ઓઇલ નખાય અને મીઠું પબરાઈને એને અવનમાં રોસ્ટ કરવામાં આવે. એટલે 200 ડિગ્રી પર એને કહેવાય ને કે અડધો પોણો કલાક સુધી રોસ્ટ કરે એટલે ટામેટા બધા કાળા કાળા થઈ જાય. ગુસ્સો આવે ને ઉપરથી થોડું. યસ, રોસ્ટ કરીએ તો કોને ના ગમે. હું તને રોસ્ટ કરવાની છું તો ચિંતા ના કરીશ. પણ અત્યારે એ રેસ્ટોરન્ટવાળી જે આખી પ્રોસેસ છે બહુ લાંબી પ્રોસેસ છે એટલે મેં એને ઇન્સ્ટન્ટ વર્ઝનમાં કન્વર્ટ કરી દીધું છે. ઓકે, તો ટામેટા લઈએ છીએ, 5 નંગ ટામેટા લીધા છે. ડુંગળી લઈએ છીએ. અત્યારે મેં પાણી એટલે નથી નાખ્યું કે થોડી સ્મોકી ફ્લેવર આવે. યસ. નહીંતર તું એવું કહીશ કે આનલ પાણી તો નાખો કુકર બળે છે, પણ દિમાગ કે રેસ્ટોરન્ટ વાળું જે ફીલ જોઈએ છે અને સ્મોકીનેસ અવનથી જ આવે તો એ સ્મોકીનેસ હવે ઇન્સ્ટન્ટમાં લાવી હોય તો શું કરવાનું? ઓકે, એટલે આ દિમાગ દોડાવવાનું યસ. જે તારામાં નથી, બહુ બધું છે જે તારામાં નથી. સારું, મેં આની અંદર એક ડુંગળી ઝીણી સમારીને નાખી છે અને 1 ચમચી લસણ નાખ્યું છે. એટલે તારા યાદ રાખવા માટે નહીં, વ્યુઅર્સ માટે કહું. પાણી તો નાખ્યું જ, હવે નાખશો જ. પણ હવે તને લસણની સરસ સુગંધ આવી રહી છે કે નથી આવી આ રહી? શરદી છે એટલે ખબર ના પડી. ના, તો ત્યાં જોઈ શકે છે સાઈડમાંથી થોડું બ્રાઉન થવા માંડ્યું છે. યસ. એટલે નીચેથી એ ઓલમોસ્ટ કહેવાય ને કે સ્મોકી જેવી વસ્તુ માટે એ ઓલમોસ્ટ બળી ગયું છે. ઓકે, હવે આ સ્ટેજ ઉપર પાણી નાખીશું. ઓકે, દિમાગ મારામાં બહુ બધું છે. હા, બેટર. હું તો બહુ તારીફ Accept કરું. કર્યું હું તો તે. કેટલી તારીફ કરું તમારી. બરાબર નહીં છે. કહેતા તમને કોઈ? સાચે નહીં કહેતા? નથી કહેતા બે યાર. કે હર્ષે મારી તારીફ કરી. હર્ષ ખાલી એની તારીફ કરવાથી ઊંચો આવતો ના, નથી. યાર, આવું ના હોય. આવું ના હું આમ હોય. આમ આમ વચ્ચે તો સોશિયલ મીડિયા પર લખેલું થેન્ક યુ સો મચ આનર કે તમે મને આ શીખવાડ્યું, આવું બી લખ્યું હતું. સાચે કહું છું. સો હવે એની અંદર મીઠું નાખી છે. અત્યારે મેં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. ઓકે, અને જેન્યુઇનલી અત્યારે જે લસણની જે બળવા જેવી જે સ્મોકી સુગંધ આવી રહી છે ને, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સૂપમાં. ઓકે. એટલા માટે કુકરને ગરમ કરીને પહેલાં મેં બધા શાકભાજી નાખ્યા, થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂપનું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ કહેવાય એ છે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં સૂપ બનતા હોય ને તો એ વેજીટેબલ સ્ટોક રેસ્ટોરન્ટમાં બનતો હોય અને સ્ટોકની જ ફ્લેવર હોય. ઓકે, એટલે વેજીટેબલ સ્ટોકની અંદર મેજર બધી જ ટાઈપના વેજીટેબલ્સ પાણીમાં ઉકાળવામાં આવે. ઓકે. સો એની અંદર સૌથી વધારે કોબીજ હોય, ફુલાવર હોય, રીંગણ હોય, ગાજર હોય, ફણસી હોય. ઓકે. આ 5 બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે. પણ કોબીજની માત્રા એકદમ વધારે હોય કારણ કે એની ફ્લેવર સ્ટ્રોંગ પાણીમાં છૂટે. બરાબર. અને ઘણા બધા રેસ્ટોરન્ટ્સ એની અંદર સિઝનિંગ ક્યુબ નાખતા હોય. એટલે વેજીટેબલ સ્ટોક રેડી ના હોય તો સિઝનિંગ ક્યુબ નાખતા હોય. તો અત્યારે હું સિઝનિંગ ક્યુબ નાખું છું. ઓકે. ઓકે, એને થોડું હાથથી, આ માર્કેટમાં રેડીલી અવેલેબલ જ હોય છે. સો આનાથી એક સૂપની ફ્લેવર જે છે ને એ થોડી ડિફરન્ટ આવશે. ઓકે. સો સિઝનિંગ ક્યુબ નાખીને પછી આને લગભગ 2 સીટી પડે ત્યાં સુધી એને કૂક કરીશું. ઓકે. કુકરની 2 સીટી થઈ ગઈ છે અને
કુકર એકદમ ઠરી પણ ગયું છે. ઓકે. હવે આમાં જ એને બ્લેન્ડ કરીશું. સૌથી પહેલાં આની અંદર બીજો એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ટેંગીનેસ માટે ઓકે. 2 ચમચી ટમેટો કેચઅપ. ઓકે. સો યુઝ્યુઅલી આપણે ઘરે કમ્પ્લેન કરતા હોઈએ ને કે આમ સૂપ સારો બને છે પણ રેસ્ટોરન્ટવાળો સ્વાદ નથી આવતો. એનું પહેલું કારણ સિઝનિંગ ક્યુબ અને બીજું કારણ ટોમેટો ketchup. કેચઅપ. ઓકે. એકવાર મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ થઈ ગયું છે. હવે આને ગાળી લેવાનો છે. સ્ટ્રેન કરી લઈશું. તો હવે જ્યારે સ્ટ્રેન કરીએ પછી જે આ ટામેટાનો જે પોર્શન વધે યુઝ્યુઅલી આપણે શું કરતા હોઈએ આ પોર્શનને ફેંકી દેતા હોઈએ. ઓકે. સો મારી મમ્મી આ જે ટામેટાનો જે આ કુચ્ચો વધે ને આને ગાર્ડનની અંદર વાઈ દે ખાતર સાથે. આ ઠંડુ થઈ જાય પછી એને ખાતરની સાથે મિક્સ કરીને વાવી દેવાનું. એટલી નાની નાની ટામેટીઓનું ઝાડ આવશે. શું વાત કરો? યસ. ગ્રેટ. સો આવી જ રીતે મારી મમ્મીએ ટામેટાનું છોડ ઘરે ઉગાડ્યું છે. અત્યારે ટોમેટો સૂપ બની રહ્યો છે. આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. અત્યારે સૂપ બની રહ્યો છે. આગળ શું કરવાનું છે ચાલો જોઈએ. આની કન્સિસ્ટન્સી તો અત્યારે જોઈ શકે છે. સો સૂપની અંદર પણ કન્સિસ્ટન્સી અલગ અલગ હોય છે. જેમ કે સૂપની કન્સિસ્ટન્સી થીક હોય. શોરબા પણ સૂપની જેમ જ લોકો પીતા હોય છે. ઓકે. શોરબા અને સૂપમાં મેજર ડિફરન્સ એની કન્સિસ્ટન્સીનો છે. એ શોરબા જે છે એકદમ પતલો હોય, ઓકે. સૂપ જે છે જાડો હોય. અને રેસ્ટોરન્ટની અંદર સૂપને જાડો કરવા માટે એની અંદર એવું કહેવાય રૂ, मतलब रेस्टोरेंट लैंग्वेज में मैंने रू कि इसमें थोड़ा रू डाल, इसमें थोड़ा रू डाल. Okay. એટલે આપણું રૂ નહીં જેનાથી આપણે ડીવેટ બનાવીએ પણ ઇટ ઇઝ અ મિક્સચર ઓફ મેંદો, કોર્નફ્લાવર અને પાણી. ઓકે. એ મિક્સચર રેસ્ટોરન્ટના કિચનમાં હોય જ. સો એ નાખીને એને જાડો કરવામાં આવે. અને આપણા ઘરે યુઝ્યુઅલી આપણે ચણાનો લોટથી આ સૂપને જાડો કરતા હોઈએ. પણ અત્યારે તું જોઈ શકે છે કે જે રીતે ટામેટા અને ડુંગળીનું પ્રપોર્શન લીધું અને કુકરમાં જે રીતે એને કૂક કર્યું એ રીતે ઓલરેડી આમાં એટલી બધી થિકનેસ છે કે કશું જ નાખવાની જરૂર બરાબર. નથી. અત્યારે મેં 2 ક્યુબ જેટલું બટર લીધું છે, એટલે 2 ચમચી જેટલું બટર લીધું છે. એની અંદર ફ્રેશ બેઝિલ લીધી છે. બેઝિલને સોતે કરીશું. એની એક સરસ ફ્લેવરની સુગંધ આવશે. એ સુગંધ આવવાનું ચાલુ થાય પછી સૂપને એડ કરીશું. ઓકે. હવે તમને આમાં ટેસ્ટમાં લાગે કે થોડું મીઠું ઓછું છે તો તમે એડ કરી શકો છો. પણ ઓલરેડી કેચઅપ ને બધું છે જ તો મને નથી લાગતું કે એડિશનલ મીઠું નાખવાની જરૂર પડશે. ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ 1 ચમચી અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મરી. તો જોઈ તને લાગ્યું કે આ શું છે, આ શું કરી રહ્યા છે? ટ્રાય કરવું છે? નવું લઈને આવો છો તમે એટલે બધું જ વટાઈ જાય એમાં. યસ, બધું જ વટાઈ જાય. અને પેપર ક્રશર કહેવાય. હે ભગવાન, એનું આખું કહેવાય ને કે ઇન્સ્પેક્શન થઈ ગયું. એમ તો હું મૂળ તો મિકેનિકલ એન્જિનિયર નહીં. બરાબર છે. અરે વાહ. સૂપને 5 મિનિટ માટે ઉકાળવાનો છે અને આપણો સરસ મજાનો ટમેટો બેઝિલ સૂપ તૈયાર છે. ઓકે. ફાઇનલી સૂપને સર્વ કરીએ. ગરમા ગરમ સૂપ. અત્યારે મેં આની અંદર ક્રીમ નથી નાખ્યું. આ ટમેટો બેઝિલ સૂપ છે એટલે આનો કલર જે છે ને ડાર્ક છે. ઓકે. યુઝ્યુઅલી રેસ્ટોરન્ટમાં થોડો લાઇટ ઓરેન્જિશ કલર હોય. એનું પહેલું રીઝન જે મેં કીધું રૂ નાખે એટલે જે મેંદો કોર્નફ્લોરનું જે મિક્સચર નાખે એ, અને બીજું ક્રીમ નાખે. ઓકે. સો જેનાથી એનો કલર ઓરેન્જ થઈ જાય. સો અત્યારે આપણે બેઝિલવાળી ફ્લેવર છે એટલે ક્રીમ ઉપરથી નાખીશું. એટલા માટે આનો કલર જે છે એ ડાર્ક છે પણ ફ્લેવર તમને એવી જ લાગશે કે જે રેસ્ટોરન્ટમાં આપણે ખાતા હોઈએ છીએ. ક્રીમ ઓહો. ઉપરથી થોડું ફ્રાઈડ ગાર્લિક ઓપ્શનલ છે પણ રેસ્ટોરન્ટ્સમાં યુઝ્યુઅલી નાખતા હોય છે જે થોડો ક્રંચ આપશે. સો અને આની સાથે ટોસ્ટ મૂકીશું. શેકેલી બ્રેડ મૂકીશું. લસણવાળી શેકેલી બ્રેડ ટુ બી પ્રિસાઇઝ. તો ફાઇનલી રેડી છે ટમેટો બેઝિલ સૂપ. ઓકે.
આ ટોમેટો સૂપ જોઈને મારી ઠંડી તો એમને એમ જ ઉડી ગઈ, પીસ તો પાક્કી ઠંડી ઉડી જશે. તમે પણ આને ચોક્કસ ટ્રાય કરજો, બનાવજો તમારા ઘરે. એના માટે શું કરવાનું? રીત લખવાની. તો ચાલો રીત લખી લો. ટમેટો સૂપ બનાવવા માટે જોઈશે સમારેલા ટામેટા 5 નંગ, ટમેટો કેચઅપ 2 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું લસણ 1 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, સિઝનિંગ ક્યુબ્સ 2 નંગ, બટર 2 ચમચી, બેઝલના પાન 2 ચમચી, ખાંડ 1 ચમચી, મરીનો ભૂકો અડધી ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે ક્રીમ અને તળેલું લસણ. સર્વ કરવા માટે જોઈશે ગાર્લિક બટર ટોસ્ટ. ટમેટો સૂપ બનાવવાની રીત. સૌપ્રથમ સૂપ માટેનું મિશ્રણ બનાવવા માટે કુકરમાં ટામેટા, ડુંગળી અને લસણ લઈ તેને મિક્સ કરી સાંતળી તેમાં પાણી, મીઠું અને સિઝનિંગ ક્યુબ્સ ઉમેરી ઢાંકીને 2 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. ટામેટા સરસ બફાઈ જાય એટલે તેમાં ટમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી બ્લેન્ડ કરી બાઉલમાં ગાળી સૂપ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. સોસપેનમાં બટર અને બેઝલના પાન લઈ સાંતળી તેમાં તૈયાર કરેલું સૂપ માટેનું મિશ્રણ, ખાંડ તેમજ મરીનો ભૂકો ઉમેરી 5 મિનિટ માટે ઉકાળી લો. સૂપ સરસ ઉકળી જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ ક્રીમ અને તળેલા લસણથી ગાર્નિશ કરી ગાર્લિક બટર ટોસ્ટ સાથે સર્વ કરો. તો તૈયાર છે ટમેટો સૂપ. જ્યારે પણ કોપરાને આપણે તોડીએ તો ત્યારે આખી જે વાટી છે કોપરાની તો એ બહાર નથી આવતી. તો એના માટેનો બહુ જ સરસ મેજિક મંત્ર આજે સુરેખાબેન કે જે ભાવનગરથી છે એમણે મોકલું છે. એવો કહે છે કે જ્યારે પણ હું કોપરું તોડું છું ને તો હું શું કરું છું કે એને ફ્રીઝની અંદર મૂકી દઉં છું લગભગ 10થી 15 મિનિટ માટે, એટલે કે ફ્રીઝરમાં. અને ત્યાર પછી હું જ્યારે કોપરું કાઢું છું ને તો આખી વાટી એની બહુ જ સરસ બહાર આવે છે. એકદમ સાચી વાત છે, બહુ જ સરસ મેજિક મંત્ર છે. અને હું જ્યારે આવું કરું એટલે મારે કોપરું જ્યારે કાઢવું હોય તો હું શું કરું છું કે જે વાટી હોય તો એને ગેસની ઉપર ઊંધી મૂકી દેવાની છે અને લગભગ 1 થી 2 મિનિટ માટે આપણે એને ગરમ કરવાની છે. તો બહુ જ સરસ કોપરું આખું બહાર આવી જાય છે. એ સિવાય તમે ગરમ પાણીમાં પણ આખા કોપરાને રાખી શકો લગભગ 10 મિનિટ માટે. અને એવું ના કરવું હોય તો તમે બેકિંગ કરી શકો, એટલે કે ઓવનની અંદર લગભગ 3 થી 4 મિનિટ માટે જો એને ગરમ કરશો તો પણ આખી જે કોપરાની વાટી છે તે બહુ જ સરસ બહાર આવી જશે. તો સુરેખાબેન, તમારો મેજિક મંત્ર તો બહુ જ સરસ છે અને આઈ એમ શ્યોર બધાને યુઝફુલ થશે. અને જો તમે એવી રીતે નહીં કરવા માંગતા હોય તો મેં જે રીતે કીધું એ રીતે પણ તમે કરી શકો છો. બહાર તો ઠંડી છે પણ આ સૂપની અંદર વોર્મથ છે. જસ્ટ લાઈક અ લાઈફ. થોડી પેશન્સ, થોડું સ્પાઇસી અપ અને મેજિક. ડ્રિંક ઇટ સ્લો, વિલ ઇટ ડીપ એન્ડ લેટ્સ મેજિક બિગિન. પણ હા, એ બધામાં રિવ્યૂ મોકલવા ના ભૂલતા આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.